કેમ છો મિત્રો? આજે એક સુંદર નાનો સફર દોગાવા નદી સુધી ગયા, જ્યાં પાણી નહીં શાંતિ જામી હતી. જામી ગયેલી નદી જોઈને સમજાયું, કુદરત પણ ક્યારેય થંભી જાય છે આપણને શીખવવા માટે. પછી ગયા નેશનલ લાઇબ્રેરી, અને વાહ, અંદર પ્રવેશતા જ લાગ્યું કે જાણે સમય ધીમો પડી ગયો હોય. દરેક ખૂણો સુંદર, દરેક જગ્યા શાંત. પુસ્તકોની વચ્ચે બેઠા પઝલ રમ્યા. ન કોઈ ફોન, ન કોઈ દોડધામ, બસ સાથે પસાર કરેલો સાચો સમય. આવી જગ્યાઓ યાદ અપાવે છે કે ખુશી મોટા પ્લાનોમાં નથી, પણ નાના નાના પળોમાં સમાવેલી છે. તો મિત્રો, કુદરતની ઠંડી અને પુસ્તકોની ગરમી વચ્ચે આજે મને એક નવી શાંતિ મળી. કેટલાક દિવસો કેમેરામાં નહીં પણ સીધા દિલમાં સચવાઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આ અંદરનો નજારો, આ દિવાલો ફક્ત પુસ્તકો નથી, અહીં સમયની યાત્રા દેખાય છે. લાઇબ્રેરી કેવી રીતે શરૂ થઈ, કેવી રીતે પાનું જોડાતું ગયું, આ બધું જીવંત લાગે છે. દરેક નમૂનો, દરેક સ્થાપના જાણે કે જ્ઞાન એક જીવનમાં નથી બનતું, એ પેઢી દર પેઢી આગળ વધે છે. આ જગ્યા જોઈને સમજાય છે, પુસ્તકો માત્ર વાંચવા માટે નથી, સંસ્કૃતિ સાચવવા માટે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. રાધે રાધે.